નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, હાલ ઉનાળુ સિઝનની અંદર જે વાવેતર કરેલા પાકો હતા તેની કાપણીની સિઝન છે તે પૂર્ણતાના આરે છે અને ખરીફ સિઝનની અંદર જે વાવેતર કરવાના પાકો છે તેને લઈને તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. ખેડૂત મિત્રો, આજના આપણા વિડીયોની અંદર વાત કરવાની છે વાવાઝોડા વિશે અને ગુજરાતમાં પ્રી મોન્સૂન વરસાદની શરૂઆત ક્યારથી અને ગુજરાતમાં ચોમાસું ક્યારથી. તો હવે પહેલાં આપણે વાત કરી લઈએ પશ્ચિમ બંગાળની ખાડીની અંદર જે રેમલ નામનું વાવાઝોડું હતું તે આજે સાંજ સુધીની અંદર ઉત્તર ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના જે ભાગો છે તેની સાથે ટકરાશે અને આ વિસ્તારની અંદર ખૂબ ભારે પવન સાથે અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. પરંતુ આ જે રેમલ નામનું વાવાઝોડું છે તેને કારણે ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારની અસર થવાની શક્યતાઓ નથી, એટલે આ બાબતને લઈને કોઈ ચિંતા કરવી નહીં. તો ખેડૂત મિત્રો, વાત કરીએ કે જે નૈઋત્યનું ચોમાસું છે તે આગામી સમયની અંદર કેરળની અંદર આવતા દિવસોની અંદર વિધિવત રીતે પ્રવેશ કરે તેવી શક્યતાઓ હાલના ફોરકાસ્ટ મોડેલ ઉપરથી લાગી રહી છે. તો આવા સમયે ખેડૂત મિત્રો એક વાત કહું તો કે આપણે પહેલાના સમયની અંદર એક વડીલોના મુખેથી વાત સાંભળેલી કે ભાઈ કેરળની અંદર ચોમાસું બેસે ત્યારથી મહારાષ્ટ્ર કે મુંબઈની અંદર પહોંચતા અઠવાડિયા 10 દિવસ જેવો સમય લાગે અને ગુજરાત આવતા 15 થી 20 દિવસ જેવો સમય લાગે. પરંતુ આજના સમયની અંદર હવે તે ગણતરી યોગ્ય લાગતી નથી કે આટલા દિવસ સુધી વાર લાગે એવું. હવેના સમયની અંદર આજનો સમય છે ઝડપી છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જને કારણે ઘણી બધી વખત અગાઉના અનુભવ પરથી આપણે એવું જોયેલું છે કે કેરળમાં વિધિવત રીતે ચોમાસું બેસે ત્યારથી એક અઠવાડિયાની અંદર ગુજરાતની અંદર પણ વાવણી થઈ ગયેલી છે. એટલે હવે વાત કરીએ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારથી. તો ખેડૂત મિત્રો, તારીખ 29, 30, 31 મે દરમિયાન જે દરિયાકાંઠાનો જે ભાગ છે સૌરાષ્ટ્રનો અને દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રનો આ વિસ્તારની અંદર વહેલી સવારે ભેજનું પ્રમાણ વધશે. તો આ વિસ્તારની અંદર વહેલી સવારે ઘાટા વાદળો છવાય તો જે વિસ્તારની અંદર વધારે પડતા ઘાટા વાદળો હોય જે કાંઠાળ વિસ્તાર છે તેની અંદર છાંટા છૂટી અથવા તો હળવા ઝાપટા સીમિત વિસ્તારની અંદર જોવા મળી શકે. પરંતુ આ કોઈ મોટો વરસાદની શક્યતાઓ હાલ લાગતી નથી મે મહિનાની અંદર. પરંતુ જૂન મહિનાના જે પ્રથમ અઠવાડિયું છે તેની અંદર તારીખ 3, 4 અને 5 મે દરમિયાન ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જાય તેવું હાલના ફોરકાસ્ટ મોડેલ ઉપરથી લાગી રહ્યું છે. તો તારીખ 3ના રોજ ગુજરાતની અંદર જે આપણે દર વર્ષની જેમ જે વિસ્તારની અંદરથી જે આપણો પૂર્વ સૌરાષ્ટ્રનો જે ભાગ છે અમરેલી, ભાવનગર અને જે જુનાગઢ જિલ્લાનો પૂર્વ બાજુનો ભાગ છે, સાથે સાથે રાજકોટ જિલ્લાનો જે ભાગ છે ગોંડલ, બોટાદ, આ વિસ્તારની અંદર તારીખ 3થી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થાય અને સીમિત વિસ્તારની અંદર બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. તો હાલ આપણે જે ખેતર તૈયાર કરવાના છે તેની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવી અને જે ખરીફ સિઝનને માટે જે પાકનું વાવેતર કરવાનું છે તેના બિયારણ અને તેના માટેના જે ખાતરો છે તેની પસંદગી સમયસર કરી અને ફૂલ તૈયારી રાખવી. આગામી સમયની અંદર ચોમાસું ક્યારે ગુજરાતમાં બેસે તેનું હજી અત્યારથી અંદાજ લગાવવો તે પણ મુશ્કેલ છે. પરંતુ જેમ જેમ દિવસો જશે અને સ્થિતિ સ્પષ્ટ થશે તેમ આપને અલગથી અપડેટ આપવામાં આવશે. નમસ્કાર, અસ્તુ, જય હિન્દ, જય ભારત.